ચાલો આજે સમજીએ કે રાષ્ટ્રીય પક્ષી દિવસ આખરે છે શું અને કેમ છે આટલો ખાસ. આપણા દિવસની શરૂઆત જ થાય છે પક્ષીઓના મીઠા કલરવથી, ખરું ને? અને આજે એ જ પક્ષીઓને સમર્પિત દિવસ છે, એટલે કે રાષ્ટ્રીય પક્ષી દિવસ. પણ સવાલ એ છે કે આ દિવસની શરૂઆત કેમ થઈ, શું કારણ હતું? મુખ્ય ઉદ્દેશ્ય હતો પક્ષીઓનું ભલું કરવું અને એમના કુદરતી ઘર એટલે કે પર્યાવરણને બચાવવું. આના બે મુખ્ય પાસા છે. એક તરફ ક્રૂરતાનો અંત અને બીજી તરફ મુક્ત આકાશમાં એમની સંખ્યા વધારવી. પણ પક્ષીઓ ખાલી સુંદર દેખાય એટલા પૂરતા નથી, એમનું મહત્વ એનાથી ઘણું વધારે છે. ખબર છે, એ પર્યાવરણના રક્ષક પણ છે, કુદરતી પરાગનયન અને જીવાત નિયંત્રણમાં મદદ કરે છે. આ દિવસ એક બીજી ગંભીર વાત પર પણ આપણું ધ્યાન દોરે છે. જેમ કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અને ગીધ, આ પ્રજાતિઓ લુપ્ત થવાની કગાર પર છે. તો પછી આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? ચાલો એક નાનકડો પણ મક્કમ સંકલ્પ લઈએ. પગલાં બહુ સહેલા છે. સૌથી પહેલું કામ, આપણા ઘરની બહાર કે બાલ્કનીમાં પક્ષીઓ માટે પાણીનું કુંડું મૂકીએ. બીજું, એમને નિયમિત ચણ નાખીએ જેથી તેમને ખોરાક મળી રહે. અને ત્રીજું અને સૌથી જરૂરી, વૃક્ષો બચાવીએ જે એમનું કુદરતી ઘર છે. એટલે વાત સાવ સીધી છે, પક્ષી બચશે તો જ પર્યાવરણ બચશે.